નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 ગુજરાતી, પાઠ 11 ઊંટ અને ફકીર. હવે ઊંટ તો તમે જોઈ જશે. ઊંટ કોનું નામ છે? એક પ્રાણી. અને ફકીર એટલે ત્યાગી, જેણે સંસારનો ત્યાગ કર્યો હોય. મુસલમાન સાધુ કહેવાય. આપણે સાદા શબ્દોમાં કહીએ તો તમે બાવો તો જોયો હશે ને બધા, એને બાવો ત્યાગી કહેવાય, અથવા મુસલમાન સાધુ. ઊંટ અને ફકીર. હવે તમને પાઠ સમજાવું, ધ્યાનથી સાંભળો. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીર એટલે તમને કહું ત્યાગી, મુસલમાન સાધુ. વનવગડામાંથી એટલે જંગલ, વન, અરણ્ય, એના બધા સમાનાર્થી છે. એ જંગલમાંથી પસાર થતા હતા. પસાર થતા એટલે કે ત્યાંથી એ જતા હતા. એવામાં એક વેપારી તેમને સામો મળ્યો. એક વેપારી એટલે બધું વસ્તુઓ લાવીને જેનો ધંધો કરતો હોય વેચવાનો, એને સામો મળ્યો. એટલે એને રસ્તામાં એ ફકીર જે જતો હતો એને વેપારી સામો મળ્યો. હવે વેપારીએ પેલા ફકીર બાબાને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? પેલા એ વેપારીએ પેલા ફકીરને પૂછ્યું, કારણ કે એ જંગલમાંથી આવતા હતા અને એ વેપારીનું ઊંટ ખોવાઈ ગયું હતું. એટલે ફકીર બાબાને એમ કહે છે કે તમે ક્યાંય આ જંગલમાં ઊંટ જતું જોયું છે? તો ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. જો આ આખું 2 વાક્ય બોલીને એમાં તમને હું સમજાવું. ફકીર બોલ્યો, તેની જમણી આંખ ફૂટેલી છે. ફકીરે ઊંટ જોયું નથી. જો આગળ તમને પાઠ સમજાઈશ એમ મજા આવશે. કેવું સરસ વર્ણન કરે છે. એમની અવલોકન શક્તિ બહુ સરસ છે. ફકીર જે બાવો હતો એની અવલોકન શક્તિ એટલે કે જોવાની દ્રષ્ટિ એને એવું સરસ વર્ણન કર્યું છે. એને જે વસ્તુ રસ્તામાં પડી છે એના પરથી એમણે અનુમાન કર્યું છે કે આ જગ્યાએથી આ વસ્તુઓ, આ માણસ, આ ઊંટ, આ પ્રાણી ગમે તે પસાર થયું છે. એવું એમને અવલોકન કરવાની શક્તિ બહુ સરસ હતી. એટલે ફકીરે એમ કહ્યું કે તેમની જમણી આંખ ફૂટેલી છે. હવે આંખનો સમાનાર્થી નેત્ર, નયન, ચક્ષુ. જમણીનો વિરોધી જમણી તો ડાબી. તે ડાબે પગે ખોડું છે. ખોડુંનો અર્થ શું? કોને આવડે છે? ખોડું એટલે લંગડું. એનો પગ સહેજ લંઘાય છે, લંગડું છે પગે. પગના સમાનાર્થી તો ચરણ. તેનો આગલો દાંત પડી ગયો છે. એનો આગળ જે દાંત હતા ને એ દાંત પડી ગયો છે. હવે જે આ બધું વર્ણન કેવી રીતે કરે છે આગળ તમને પાઠ સમજાઈશ એમ ખબર પડશે. આમ નહીં ખબર પડે તમને, હું સમજાઈશ તો અત્યારે પાછળ ખબર પડશે કે કેવી રીતે એણે આ બધું કહ્યું છે. એટલે એમ કહે છે કે એનો આગળનો દાંત એક પડી ગયો છે અને તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. તમે મધ શબ્દ તો સાંભળ્યો જ હશે અને ઘઉં તો તમે તમારા મમ્મી ઘરમાં લાવતી જ હોય. ઘઉંમાંથી તમે મમ્મી દળાવીને લોટમાંથી શું બનાવે છે ખબર છે? રોટલી, ભાખરી, શીરો, પૂરી બધું ઘઉંમાંથી બને ને એને દળીને. એટલે ફકીરે એમ કહ્યું કે તેની એક બાજુએ મધ છે અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. લાદ્યા છે એટલે મૂક્યા છે, એની ઉપર છે, એની ઉપર છે. હવે ફકીરે આટલું ખાલી જોઈને નથી કહ્યું, એમનામ જ કહ્યું છે. ફરીથી એક વખત સમજાવું. તેની જમણી આંખ ફૂટેલી છે, તેના ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે અને તેની એક બાજુએ મધ અને ઘઉં લાદ્યા છે. એટલે કે ઘઉં અને મધ છે. ફકીરનો આ સવાલ સાંભળીને વેપારી રાજી થતો બોલી ઉઠ્યો. સવાલ એનો વિરોધાઈ જવાબ. રાજીનો વિરોધી રાજી તો દુઃખ. આપણે કહેતા રાજી થઈ ગયા, દુઃખી થઈ ગયા. એટલે ફકીરનો આવો સવાલ સાંભળીને પેલો વેપારી એકદમ રાજી થઈ ગયો અને ખુશ થઈને બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ છે, તમે તેને ક્યાં જોયું? અમે તો સૌ કારના તેને શોધીએ છીએ.
વેપારી તો રાજી થઈ ગયો અને બોલી ગયો, તરત જ બોલ્યો એક સાથે એકદમ જ કે ફકીર બાબા એ જ મારું તો ઊંટ છે, તમે એને ક્યાં જોયું? અમે તો એને ક્યારના શોધ્યા કરીએ છીએ. એટલે એને એ ખોવાઈ ગયું છે, મળતું નથી. એટલે કે વેપારી પોતે એને ક્યારનું શોધે છે. ફકીર બોલ્યા, હવે ફકીર બોલ્યા પણ મેં તો તમારું ઊંટ જોયું જ નથી. ફકીર તરત સામે જવાબ આપે છે કે મેં તમારું ઊંટ જોયું નથી. હવે જો કેવો છે સાંભળજો, બહુ મજા આવશે. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું, નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું છે, પણ તેનો ઉપરના માલના લાલચે તે મને બતાવવા માગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે તને લઈ જવા પડશે. હવે તમને આખો આ ફકરો સમજાવું. ફકીરે એમ કહ્યું, હા મેં તો તમારું ઊંટ જોયું જ નથી. હવે ફકીર આવું જે બોલ્યો ને એટલે પેલા વેપારીને એમ થયું, નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું જ છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી. એનો માલ શબ્દ વાપર્યો છે. માલ એટલે ઉપર શું હતું? ઘઉંની ઉપર મધ અને ઘઉં હતા. પહેલાં સમજાવ્યું એમાં બોલી ને હું તો એ માલ કે છે. વેપારી હતો એટલે એ માલ શબ્દ જ બોલે કે ઘઉં અને મધ હતા, એ એને લઈ લેવા છે ફકીરને, એટલે મને બતાવતો નથી. એટલે એને જડે કડકાઈથી ફકીરને ફરી કહ્યું. કડકાઈથી એટલે ગુસ્સે થઈને કહ્યું. વેપારીએ પેલા ફકીરને ગુસ્સે થઈને કહ્યું, ડાયા થઈને મને ઊંટ આપી દો. શું કહ્યું? ડાયા થઈને એટલે ચૂપચાપ મને મારું ઊંટ આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો વેપારી ખોટું બોલ્યો છે, કિંમતી ઝવેરાત નહોતું. વેપારી માટે કિંમતી હતું, પણ કિંમતી ઝવેરાત એટલે દાગીના, સોનાના ચાંદીના હીરાના મોતીના દાગીના નહોતા, પણ એની ઉપર તો ઘઉં અને મધ હતા. પણ પેલા વેપારીએ ખોટું કહ્યું કે ડાયા થઈને મને પાછો આપી દો. અને તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ. જો ધમકી આપી. તેના ઉપર કિંમતી ઝવેરાત હતું, એમાં ઉપર ઘઉં અને મધ હતા. પણ વેપારી એવું જૂઠું બોલ્યો ફકીરને કે હું આવું બોલું તો એ ગુસ્સે થઈ જાય, હું ગુસ્સે થઈને આવી તેને બોલું લાલચથી એટલે એ બીની જાય છે, મને મારું ઊંટ પાછું આપી દે છે. પણ ફકીરે તો ઊંટ જોયું જ નહોતું. એ તો એની અવલોકન કરવાની શક્તિના લીધે બોલતો હતો. એટલે એણે ફકીરને કહી દીધું, જો તમે મને નહીં આપો તો હું તમને પકડીને રાજા પાસે લઈ જઈશ. ગુસ્સે થઈને બોલ્યું. બરાબર. હવે આટલો તમને આ પાઠ આમાં જો તમે આનો ફોટો જોજો, વેપારી અને ફકીરનો ફોટો છે. બરાબર. ફકીર એને કેવું કહે છે હાથ કરીને કે મેં તો તમારું જોયું જ નથી. હવે આમાંથી હું તમને થોડા એક બે સવાલ પૂછું. આ ભાગ 1માં હું તમને બધું સમજાવું છું. ફરી આગળનો પાઠ ભાગ 2માં હું તમને ફરીથી બીજો આગળનું પણ ફરીથી સમજાવીશ અને ફરીથી પાછળનો ભાગ પાછળ છે એ સમજાવીશ. ફકીર એટલે ત્યાગી મુસલમાન. વનવગડો એટલે કે જંગલ. ઊંટ તો તમે જોયું છે. ઊંટ શું છે? પ્રાણી છે કે પક્ષી છે? ઊંટને કેટલા પગ હોય? તો ઊંટ પ્રાણી છે. અને કેટલા પગ હોય એને? 4 પગ હોય. ઊંટ શા કામમાં આવે છે ખબર છે? તો ઊંટ માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કામમાં આવે છે. પછી રણ જોયું છે તમે, જ્યાં બહુ જ રેતી હોય અને એ રેતીમાં ઊંટ ઉપર લોકો સવારી કરે એટલે બેસીને રણનો આનંદ લે. કારણ કે રણમાં કેમ ચાલે? રણમાં રેતી હોય, બીજા કોઈ પ્રાણીઓના પગ અંદર ખુસી જાય, રેતીની અંદર દબાઈ જાય, પણ ઊંટને પગે નીચે ગાદી હોય એટલે એના પગ અંદર ડૂબે નહીં, ખુસી ના જાય, ખૂપી ના જાય. એટલે રણમાં ઊંટ જ ચાલે. એટલે ઊંટ રણમાં પણ કામ લાગે છે. જમણી એનો વિરોધી તો ડાબી. આંખ તો એનો સમાનાર્થી નેત્ર, નયન, ચક્ષુ. પગ એટલે પગનો સમાનાર્થી તો ચરણ.
પછી મધ અને ઘઉં. તો મધ તો તમે બધાએ નાનપણમાં કદાચ ચાખ્યું, તમને તો એ ખબર ના, પણ તમારી મમ્મીએ તમને ચખાડ્યું પણ હોય, બહુ કામ લાગે દવા તરીકે. ઘઉંમાંથી શું બને? તો ઘઉંમાંથી લોટ બને, અને એ લોટમાંથી પછી શું બને? ભાખરી, રોટલી, શીરો અને પૂરી. સવાલનો સમાનાર્થી પ્રશ્ન, અને એનો વિરોધી તો પ્રશ્ન તો ઉત્તર. તમને એક બે સવાલ પૂછું કે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે સામે કોણ મળ્યું? તો એનો જવાબ છે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા ત્યારે તેમને એક વેપારી મળ્યો. સવાલ બીજો, વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો વેપારીએ ફકીરને પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? સવાલ 3, ફકીરના કહેવા પ્રમાણે ઊંટની બંને બાજુએ શું લાદેલું હતું? લાદેલું એટલે મેં સમજાવ્યું કે ઊંટની ઉપર શું મૂકેલું હતું? તો એનો જવાબ છે ફકીરના કહેવા પ્રમાણે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદેલા હતા, મૂકેલા હતા. બરાબર. હવે ઊંટની કઈ આંખ ફૂટેલી હતી? તો ઊંટની જમણી આંખ ફૂટેલી હતી. ઊંટના કયા દાંત પડી ગયા હતા, આગળના કે પાછળના? તો ઊંટને આગળનો એક દાંત પડી ગયો હતો. ઊંટ કયા પગે ખોડું હતું? ખોડું એટલે એનો પગ થોડો લંઘાતો, તો એને વાગ્યું હશે કે થોડું ટૂંકો હશે પગ, એનો પગ ટૂંકો કહેવાય, લાદ્યો એનો ખોડું. એ ખોડાનો લીધે એનો પગ થોડો ઊંચો નીચો હોય, એટલે ઊંટનો ડાબો પગ ખોડો હતો. રાજી થઈ ગયો. કોણ રાજી થઈ ગયું હતું? ફકીરનો સવાલ સાંભળીને કોણ રાજી થઈ ગયું? તો ફકીરનો સવાલ સાંભળીને વેપારી રાજી થઈ ગયો. ફકીરે ઊંટ જોયું હતું? હા કે નામાં જવાબ આપો. ચલો. ના, ફકીરે ઊંટ જોયું જ નથી, એટલે એનો જવાબ આવે ના. વેપારીએ ફકીરને શી ધમકી આપી? તો વેપારીએ ફકીરને ધમકી આપી કે ડાયા થઈને મારું ઊંટ તમે મને આપી દો, અને એના પર કિંમતી ઝવેરાત હતું. જો તમે મને નહીં આપો તો હું પકડીને તમને રાજા પાસે લઈ જઈશ. એવી ધમકી એમણે આપી. કોણે આપી ધમકી? વેપારીએ ફકીરને આપી. બરાબર. આટલું તમને મેં સમજાવ્યું. આ તમારી નોટમાં તમે લખતા જશો, નોટ સરસ બનાવજો. વાર્ષિક પરીક્ષામાં આ બધું તમને કામ લાગે. સમાનાર્થી શબ્દ, વિરોધી અને સવાલ જવાબ, એમાંથી જ તમને ખાલી જગ્યા પણ પૂછાશે, આમાંથી જ તમને વિકલ્પો પણ પૂછાશે, આ જ સવાલ જવાબમાંથી. એટલે તમે મોઢે કરજો, લખતા રહેજો, અને જોડે જોડે લખીને પ્રેક્ટિસ કરજો, એટલે તમારા અક્ષર પણ સુધરે અને તમને યાદ રહે. બરાબર. આ ભાગ 1માં તમને આટલું સમજાવ્યું. હવે પછીથી ભાગ 2માં હું તમને ફરીથી સમજાવીશ. બરાબર.